નમસ્કાર, હું શુભાંગીની ભરતભાઈ પટેલ મારી યુટ્યુબ ચેનલ સ્ટડી મટીરિયલ્સ શુભાંગીની પટેલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી શાળા છે સણદરા પ્રાથમિક શાળા ઉમરા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. આજે આપણે ધોરણ 7ના વિષય ગણિતની અંદર ત્રીજો પાઠ છે માહિતીનું નિયમન, તેની ચર્ચા કરીશું. ધોરણ 6ની અંદર આપણે માહિતીનું નિયમન પાઠ વિશે થોડી માહિતી મેળવી જ ગયા છે, જેમાં આપણે માહિતીનો સંગ્રહ કઈ રીતે કરવો, આલેખન કઈ રીતે કરી શકાય, તેને રજૂ કઈ રીતે કરી શકાય આપણા અનુભવોને આધારે. ત્યારબાદ એના ઉપરથી આપણે અલગ અલગ પરિણામો કઈ રીતે તારવી શકીએ એ બધું સમજી જ ગયા છે. અને સાથે સાથે આપણે માહિતી ક્યાંથી ભેગી કરી શકીએ અને આ પ્રકારે જે માહિતી દ્વારા આલેખ દોરવામાં આવે તે આપણે સમાચારપત્રો, સામયિકો, ટેલિવિઝન કે પછી બીજા અન્ય માધ્યમથી પણ આપણે આ બધી માહિતી ભેગી કરી શકીએ, આલેખમાં જોઈ શકીએ. એવી દરેક જગ્યાએ આપણે આ બધી માહિતી જોયેલી જ છે. ત્યારબાદ આપણને પાઠ્યપુસ્તકની અંદર ખૂબ જ સરસ 3 કોષ્ટક આપેલા છે, જેનાથી આપણે માહિતીના જે સંગ્રહ કરીને તેનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ તે દર્શાવેલું છે. તો પહેલું કોષ્ટક છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે શહેરનું તાપમાન આપેલું છે. આ જે શહેરના તાપમાન છે તે ટોટલ 8 શહેરો આપેલા છે. તે એક દિવસ છે 20/6/2006. તે દિવસે આ જે 8 શહેરો છે તેનું તાપમાન વધારેમાં વધારે કેટલું હતું અને ઓછામાં ઓછું કેટલું હતું તે દર્શાવે છે. તો આ 8 શહેરો છે અમદાવાદ, અમૃતસર, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, જયપુર, જમ્મુ અને મુંબઈ. આમાં સૌથી વધારે તાપમાન કયા શહેરનું છે તે આપણે આ જે છે તેમાંથી મહત્તમ મૂલ્યમાંથી શોધી શકીએ. તો શોધી બતાવો. બરાબર, જમ્મુનું 20/6/2006ના દિવસે સૌથી વધારે તાપમાન, આ 8 શહેરોમાં સૌથી વધારે તાપમાન જે હતું તે જમ્મુ શહેરનું હતું. હવે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ કે સૌથી ઓછું તાપમાન કયા શહેરનું હતું. તો શોધી કાઢો બાળકો. સરસ, હું આશા રાખું કે તમે શોધી કાઢ્યું હશે કે 29 બે જગ્યાએ છે. તે કયા શહેરનું છે? તો જયપુર અને અમદાવાદ. તો 20/6/2006ના દિવસે સૌથી વધારે તાપમાન હતું તે જમ્મુનું અને સૌથી ઓછા તાપમાન બે શહેરના હતા, અમદાવાદ અને જયપુર. આ રીતે આપણે આ જે માહિતીઓ છે તેને આ માહિતી ભેગી કરેલી છે તેના ઉપરથી આ આપણે તારણ કાઢી શકીએ. એવી રીતે બીજી પણ ઘણી બધી બાબતો આપણે સમજી શકીએ અને આપણે આલેખ સ્વરૂપે પણ દર્શાવી શકીએ. ત્યારબાદ આપણી પાસે બીજો કોષ્ટક છે, તેમાં આપણને આપેલો છે ફૂટબોલ વર્લ્ડ કપ જે 2006ની અંદર રમાયેલો હતો તેમાં કયા દેશે કોને હરાવ્યું છે તેની માહિતી આપેલી છે કે યુક્રેને સાઉદી અરેબને હરાવ્યું. તો યુક્રેનનો સ્કોર 4 હતો અને સાઉદી અરેબિયાનો 0. ત્યારબાદ સ્પેને ટ્યુનિશિયાને હરાવ્યું. સ્પેનનો સ્કોર 3 અને ટ્યુનિશિયાનો 1. સ્વિટ્ઝરલેન્ડે ટોગોને હરાવ્યું, ટોગો. તો સ્વિટ્ઝરલેન્ડનો સ્કોર 2 હતો અને ટોગોનો 1. ત્યારબાદ જે કોષ્ટક ત્રીજો છે તેમાં માહિતી આપેલી છે તે સમજીએ. એક વર્ગમાં અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહેનારની માહિતી. એક અઠવાડિયાની માહિતી આપેલી છે અને જે ગેરહાજર બાળકો છે તેની માહિતી આપેલી છે. ચાલો, અઠવાડિયાની અંદર આપણે જે 6 દિવસ હાજર રહીએ છીએ સ્કૂલમાં તે 6 વાર લીધેલા છે: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. ત્યારબાદ આ નીચે જે માહિતી આપેલી છે તેને ખાસ ધ્યાનમાં લેવાનું છે કે અહીં આ જે ચિત્ર આપેલું છે તેના બરાબર એક વિદ્યાર્થી દર્શાવે છે. તો જુઓ, સોમવારે કેટલા છે ચિહ્ન? તો 1, 2 અને 3. એટલે સોમવારે 3 બાળકો ગેરહાજર, મંગળવારે 1, બુધવારે ડેશ છે, કંઈ નથી લખેલું. તેનો મતલબ આપણે શું કાઢી શકીએ કે ડેશ એટલે 0. બરાબર, એટલે કે બધા બાળકો હાજર હતા, ગેરહાજર કોઈ ન હતું.
ગુરુવારે જુઓ કેટલા બાળકો છે, ગણી નાખો તો 5, અને શુક્રવારે 2 અને શનિવારે આપેલું છે 4. તો આ રીતે આપણે અહીં અઠવાડિયાની અંદર જે ગેરહાજર બાળકો છે તેની માહિતી એકત્ર કરેલી છે. હવે આના આધારે આપણે એકાદ બે સવાલ પૂછે તો તમે જવાબ આપી શકો. દાખલા તરીકે આ જ કોષ્ટકની આધારે આખા અઠવાડિયાની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ કયા દિવસે ગેરહાજર હતા? તો તમે શોધી શકો. સૌથી વધારે ગેરહાજર કયા દિવસે છે બાળકો? સરસ, ગુરુવારે. ગુરુવારે 5 બાળકો ગેરહાજર હતા, જે આખા અઠવાડિયામાં સૌથી વધારે છે. તે જ રીતે હું તમને બીજો સવાલ પૂછી શકું કે કયા દિવસે એક પણ વિદ્યાર્થી ગેરહાજર ન હતો? તો તે અહીં તમે શોધી શકો સરળતાથી. આ રીતે આપણે માહિતી દર્શાવેલી છે કોષ્ટકની અંદર. તેને આધારે આપણે ખૂબ જ સરળતાથી કહી શકીએ કે બુધવારે બધા જ વિદ્યાર્થીઓ હાજર હતા, કોઈ ગેરહાજર ન હતું. તો આ રીતે આપણે આ જે માહિતી ભેગી કરી તેને આધારે આપણે માહિતીને સરળતાથી દર્શાવી શકીએ, સમજી શકીએ, એનું અર્થઘટન કરી શકીએ અને બીજા કોઈને સમજાવવું હોય તો પણ આપણે સરળતાથી સમજાવી શકીએ, આલેખન કરી શકીએ. આલેખ દોરવાનો આપણે આગળ ટૉપિક આવે જ છે ત્યારે એના વિશે ચર્ચા કરીશું. આ જે કોષ્ટક શીખી ગયા તેને આધારે આપણે અહીં સૂચના લખેલી છે કે વિશિષ્ટ સૂચનાને આધારે દાખલા તરીકે આપણે અહીં દર્શાવેલું હતું કે એક અઠવાડિયાની માહિતી બરાબર વિશિષ્ટ સૂચના હતી. તે જ રીતે આપણે 15 દિવસની માહિતી, 30 દિવસની માહિતી, 6 મહિનાની માહિતી કે 1 વર્ષની માહિતી, એ રીતે જે આપણને વિશિષ્ટ સૂચના મળે તેને આધારે જ આપણે માહિતીનો સંગ્રહ કરવો જોઈએ. અને તેના ઉપયોગ શું છે તે પણ આપણે આગળ ચર્ચા કરી જ ગયા, જે અહીં દર્શાવેલા છે. ત્યારબાદ છે માહિતીની ગોઠવણી. માહિતીને ગોઠવણી એ ખૂબ જ આપણે કઈ રીતે કરીએ તેને આધારે આપણે જે પણ માહિતીનું અર્થઘટન કરવાનું છે કે તેના ઉપરથી આપણે કઈ રીતે માહિતીને ખૂબ જ સરળ રીતે કોઈ પણ વ્યક્તિ સમજી શકે તે રીતે દર્શાવવાની હોય તો તેના માટે ખૂબ જ જરૂરી છે કે આપણે એની ગોઠવણ કઈ રીતે કરીએ. માહિતી આપણે ભેગી તો કરી નાખીએ, પરંતુ તેને વ્યવસ્થિત રીતે ગોઠવવું એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. અહીં તમને જે કોષ્ટક આપેલો છે તેમાં તમે જોઈ શકો છો કે બાળકોની માહિતીના દાખલા તરીકે કોઈ એક વર્ગની અંદર 50 માર્કનો કસોટી લીધેલી છે, બરાબર. અત્યારે આપણી પણ ચાલે ને એકમ કસોટી, તેવી રીતે કોઈ એક વર્ગની અંદર એકમ કસોટી લીધેલી છે 50 ગુણની. તો તેમાંથી બાળકોએ જે માર્ક્સ મેળવેલા છે તે અહીં દર્શાવેલા છે. સાથે સાથે બાળકોનો હાજરી નંબર અને નામ લખેલા છે. ચાલો, તો અહીં રોલ નંબર પ્રમાણે બાળકોની માહિતી દર્શાવેલી છે. રોલ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અહીં પહેલાં 5 છે અને ત્યારબાદના અહીં દર્શાવેલા છે. તો આ બધી માહિતી દર્શાવેલી છે તેમાંથી મારે જો શોધવું હોય કે 50 ગુણમાંથી સૌથી વધારે ગુણ કોના છે, તો મારે દરેક માહિતીને અહીંથી ચકાસવી પડે. ત્યારબાદ આપણે નક્કી કરીએ કે આ સંખ્યા અને આ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ, તો 48. પછી આપણે નક્કી કરીએ કે આશીષ નામનો જે છોકરો છે તેના ગુણ સૌથી વધારે છે, બરાબર. તો આ આપણા માટે થોડીક મુશ્કેલીભર્યું આપણને જણાય, થોડીક માહિતી આપણને શોધવામાં મુશ્કેલી પડે, વાર લાગે. તેના કરતાં જો આપણે માહિતીને આ રીતે દર્શાવી હોય, જુઓ અહીં આપણે જે 50 ગુણની જે ટેસ્ટ લીધેલી છે તેને માર્ક્સ પ્રમાણે ગોઠવેલું છે. કોષ્ટક આ જે છે તે ઉપરનું સેમ જ છે, પરંતુ અહીં જે માહિતી દર્શાવી છે તે કેવી રીતે દર્શાવી છે? આગળ જે આપણે દર્શાવી હતી તે રોલ નંબર પ્રમાણે દર્શાવી હતી, 1, 2, 3, 4, 5 કરીને, બરાબર, 1 થી 10 સુધીના. પરંતુ અહીં જે આપણે માહિતી દર્શાવી છે તે બાળકોએ મેળવેલા જે માર્ક્સ છે તેને આધારે દર્શાવી. તો સૌથી પહેલાં જેના સૌથી વધારે માર્ક્સ આવેલા તે લખેલો છે કે 48. ત્યારબાદ તેના પછીના ઓછા 46, ત્યાર પછી 38. આ રીતે માહિતી દર્શાવવાથી આપણને એ સરળતા રહે છે કે સૌથી વધારે ગુણ કોના છે, તો
રોલ નંબર 3 ધરાવતો આશિષ નામનો વિદ્યાર્થી જે 48 માર્ક મેળવેલ છે. એટલે આપણે એમ કહી શકીએ કે સૌથી વધારે જે બાળક હોશિયાર છે, સારો દેખાવ કરેલ છે, તે બાળક આશિષ છે. હવે મારે એ જાણવું હોય કે સૌથી ઓછા ગુણ કોના છે, કોને સૌથી વધારે મદદની જરૂર છે. તો આ આપણે માહિતી ચડતા ક્રમ પ્રમાણે એટલે ઉતરતા ક્રમ પ્રમાણે ગોઠવેલી છે. એટલે સૌથી મોટી સંખ્યા પહેલાં, પછી નાની, તેના કરતાં નાની, આ રીતે આપણે ગોઠવેલી છે. તો સૌથી ઓછા માર્ક્સ કોના છે? જયના. તો આ 7 નંબર રોલ નંબર ધરાવતો જય છે, તેને જે તે કસોટી લીધેલી છે તેમાં માર્ગદર્શન વધારે આપવાની જરૂર છે, આમ નક્કી કરી શકાય. ત્યારબાદ આના ઉપરથી આપણે બીજો એક વધારેનો એક સવાલ પણ લખી શકીએ કે 30 માર્ક કે તેના કરતાં વધુ માર્ક કોના છે. તો આપણે ફટાફટ કહી શકીએ આ માહિતીને આધારે કે દીપ્તિ, મનીષા, અમન, નીરજ, ગોવિંદ અને આશિષ, આના માર્ક્સ 30 કે 30 કરતાં વધારે છે. જ્યારે આ કોષ્ટક ઉપરથી આપણે જો શોધવું હોય તો આપણે થોડી એના માટે વધારે સમય લાગી જાય. એટલે માહિતીને ભેગી કરવી, ત્યારબાદ એની ગોઠવણી આપણે કઈ રીતે કરીએ તે પણ ખૂબ અગત્યનું બની રહે છે. આગળ જોઈએ પ્રતિનિધિ મૂલ્ય. પ્રતિનિધિ મૂલ્યને સમજવા માટે આપણે પહેલાં સરેરાશ વિશે થોડી માહિતી મેળવીએ. સરેરાશ શબ્દથી આપણે પરિચિત જ છીએ. સરેરાશ એટલે એવી સંખ્યા કે જે આપેલી માહિતી એટલે કે આપેલા જે અવલોકનો છે તેની મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે. એટલે કે મધ્યવર્તી સ્થિતિ એટલે કે સૌથી વધારે અને સૌથી ઓછું જે મૂલ્ય હોય તો તેની વચ્ચેની જ કોઈને કોઈ સંખ્યા એટલે તે માહિતી આપેલી બધી માહિતીની નો સરેરાશ થાય. જુદા જુદા પ્રકારની માહિતીને સમજવા માટે આપણે જુદા જુદા પ્રતિનિધિ મૂલ્ય એટલે કે મધ્યવર્તી સ્થિતિમાં એટલે કે મધ્યમાં આવેલી જે સ્થિતિ મધ્યની એટલે વચ્ચેની જે સંખ્યા છે તેની નજીકની જે સંખ્યા છે તેનો નજીકનું જે માપ હોય છે તે આપણને પ્રતિનિધિ માપ એટલે કે અંકગણિતીય સરાસરી તરીકે મળે છે. અંકગણિતીય સરાસરી અથવા તો આપણે એને ફક્ત સરાસરી તરીકે પણ ઓળખી શકીએ. અંકગણિતીય સરાસરી એટલે માહિતીના એક સમૂહ માટે મહત્તમ ઉપયોગમાં લેવાતું એક પ્રતિનિધિ માપ અંકગણિતીય સરાસરી છે. તેને શોધવા માટે આપણે અહીં આપેલ સૂત્રોનો ઉપયોગ કરી શકીએ છીએ કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આપણને જેટલા પણ અવલોકનો આપેલા હોય એ બધા અવલોકનો અને તેના છેદમાં ટોટલ કેટલા અવલોકનો છે તે આપણે લખી દઈએ નીચે છેદમાં. તો અને તેમને જે આગળ જે ભાગાકાર કરવાનો હોય સરવાળો કરીને ભાગાકાર, તેના બાદ આપણને સરાસરીનું મૂલ્ય મળી જાય છે. હવે આ જે અંકગણિતીય સરાસરી કે સરાસરી જે આપણે લખીએ તેને સમજવા માટે વધારે માહિતી મેળવવા માટે આપણે ઉદાહરણ જોઈએ. ગણિત એક એવો વિષય છે જેમાં આપણે ઉદાહરણ સમજીએ તો જ આપણને એકચ્યુઅલી શું કહેવા માંગે છે આપેલી વસ્તુ તે વધારે ઊંડાણપૂર્વક સમજાય છે. તો તેના માટે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે પહેલું, આશિષ સતત 3 દિવસ ક્રમશઃ 1 કલાક, 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે છે. તો તેનો દરરોજ અભ્યાસનો સરાસરી સમય કેટલો હશે? જ્યારે પણ દાખલો ગણવામાં આવે ત્યારે એટલી ધ્યાન રાખવાનું કે જો આપણે રકમમાં સમજૂતી ન મળી હોય તો આપણે એને 2 થી 3 વાર વાંચી જવાનું. ત્યારબાદ જે પણ વસ્તુ આપેલી હોય, કોણ છે તો આશિષ, તે શું કરે છે 3 દિવસ અભ્યાસ કરે છે 3 દિવસ ક્રમશઃ કયા? તો પહેલા દિવસે 4 કલાક, બીજા દિવસે 5 કલાક અને ત્રીજા દિવસે 3 કલાક. અને શોધવાનું શું છે તે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો આશિષનો અભ્યાસનો સરાસરીનો સમય શોધવાનો છે. ચાલો, તો આપણે આગળ જોઈ ગયા કે સરાસરી શોધવા માટે આપણે શું કરવાનું કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો બધા અવલોકનો કેટલા છે, કયા છે? તો 5 અને 3. તો અભ્યાસ માટે ફાળવેલો કુલ સમય છેદમાં અભ્યાસ કરેલ દિવસોની સંખ્યા. સમય કેટલો છે તો 4 + 5 + 3 અને ટોટલ દિવસ કેટલા છે તો 3.
ચાલો આનો આપણે સરવાળો કરીએ તો આપણને મળે છે 12/3. હવે એનો ભાગાકાર કરીએ એટલે આપણે જાણીએ છીએ કે 4 તારી 12 એટલે 3 3 ઉડી જાય ને આપણો જવાબ આવે છે 4. તો એ આપણે સરાસરી કાઢીએ તો એ એક દિવસમાં 4 કલાક જેટલો અભ્યાસ કરે છે. આપણે શું કરી સરાસરી કાઢી. એમ એ પહેલા દિવસે 4 કલાક કર્યું, બીજા દિવસે 5 કલાક અને ત્રીજા દિવસે 3 કલાક. પરંતુ સરાસરી જો આપણે ગણીએ 3 દિવસની તો એનો રોજના 4 કલાક અભ્યાસ કર્યો એવું આના ઉપરથી કહી શકાય. બીજું એક ઉદાહરણ જોઈએ. એક બેટ્સમેને 6 દાવમાં નીચે પ્રમાણે રન બનાવ્યા તો એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી શોધો. અહીં આપણને નીચે રન પણ આપેલા છે 36, 35, 50, 46 અને 60 અને 55. 6 દાવ છે. હવે તેની આપણે સરાસરી શોધવાની છે. તો આપણે જે સૂત્ર જોઈ ગયા તે પ્રમાણે કુલ રન અને લીધેલ દાવ. કુલ રન માટે આપણે જે અહીંયા સંખ્યા આપેલી છે તેનો સરવાળો કરીએ તો આની અંદર શું કરેલું છે, સરળતાથી દાખલો ગણવા માટે પહેલાં રનનો સરવાળો કરી લીધેલો છે. તો અહીં આપણે રન લખી દીધા કે 36 + 35 + 50 + 46 + 60 + 55. એનો સરવાળો આવે છે 282. હવે એની સરાસરી આપણે કરવી હોય તો કુલ રન છેદમાં કુલ દાવ. તો કુલ રન કેટલા છે 282, તો તે 282 છેદમાં 6. હવે આ બેનો ભાગાકાર કરીએ. આ રીતે ભાગાકાર કરી નાખવાનો પાછલા પાના પર તો આપણને જવાબ મળે છે 47. તો એનો એક દાવમાં સરાસરી કેટલી થઈ 47. એટલે ટોટલ રન એના 282 છે, પરંતુ એક દાવમાં સરાસરી કરી તો આપણને એની એવરેજ જે છે, બરાબર, તમે ક્રિકેટ જોતા હોય તો નીચે માહિતી જે તે બેટ્સમેન જ્યારે દાવ લેતો હોય ત્યારે માહિતી થોડી થોડી આવ્યા કરે કે આની એવરેજ આટલી છે. એ બધી બોલર હોય તો તે પ્રમાણેની માહિતી આવતી હોય. ચાલો, ત્યારબાદ આપણે જોવાનું છે વિસ્તાર. વિસ્તાર એ ખૂબ જ સરળ ટૉપિક છે જેમાં વધારે કશું નથી આવતું. જે પણ માહિતી આપેલી હોય, જે પણ અવલોકનો આપેલા હોય તેમાં મહત્તમ અને લઘુત્તમ અવલોકનોનો તફાવત લેવાનો. તફાવત એટલે આગળ આપણે ચર્ચા કરી ગયેલા કે તફાવત એટલે બાદબાકી, ઓછા, બરાબર, સાદી ભાષામાં કહીએ તો. એટલે જે સૌથી મોટી સંખ્યા હોય અને સૌથી નાની સંખ્યા હોય, મહત્તમ અને લઘુત્તમ એટલે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા, એ બેની બાદબાકી કરીએ એટલે આપણને એ માહિતીનો વિસ્તાર મળી જાય છે. આને પણ વધુમાં આપણે સમજવા માટે આપણે શું કરીશું, ઉદાહરણ સમજીશું. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ લીધેલું છે જે ચોપડીમાં આપેલો જ છે, જેને આપણે સમજી લઈએ. શું આપી છે રકમ કે એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે પ્રમાણે આપેલી છે. 10 શિક્ષકોની ઉંમર આપેલી છે. તેના માટે આપણે આ 3 બાબતો છે તે આપણે શોધવાની છે. અને આ માહિતી કઈ છે, તો આ માહિતી છે ભેગી કરેલી, બરાબર, માહિતીનો સંગ્રહ કરેલો છે કે 32, 41, 28, 54, 35, 26, 23, 38 અને 40. આ જે માહિતી છે એને આધારે આપણે અહીં પૂછેલા 3 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ઉંમરવાળા અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે. બીજો પ્રશ્ન છે શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કયો છે અને આ શિક્ષકોના ઉંમરની સરાસરી કેટલી છે. બરાબર, આ 3 પ્રશ્નોનો જવાબ આપણે વારાફરતી શોધીએ. અહીં આપેલું જ છે જેને આપણે સમજી લઈએ. તો પહેલું જે હતું કે સૌથી મોટો અને સૌથી નાની ઉંમરના શિક્ષકને કેટલી તે. હવે એ વસ્તુને સમજવા માટે આપેલી જે આ માહિતી છે એને આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાની રહે. ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી નાની સંખ્યા પહેલાં અને મોટી સંખ્યા સૌથી છેલ્લે. તો સૌથી નાની સંખ્યા કઈ છે અહીંયાથી આપણે શોધી કાઢીએ તો 23. તો 23, 26, 28, 32, 33, 35, 38, 40, 41 અને 54. આ રીતે આપેલી સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ.
તો આપણે સરળતાથી નક્કી કરી શકીએ કે સૌથી વધુ ઉંમરવાળા કયા છે અને સૌથી ઓછી ઉંમરવાળા કયા છે. તો સૌથી છેલ્લે જે આવી મોટી સંખ્યા એટલે 54, તો 54 ઉંમરવાળા જે શિક્ષક છે તે સૌથી વધુ ઉંમરવાળા છે અને 23 વર્ષના શિક્ષક સૌથી નાની ઉંમરના શિક્ષક છે અહીં આપેલા આ માહિતીની અંદરથી. બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે શિક્ષકની ઉંમરનો વિસ્તાર. વિસ્તાર શોધવા માટે આપણે શું કરવાનું છે? આપણે આગળ સમજી જ ગયા કે મહત્તમ એટલે કે મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત. સૌથી મોટી સંખ્યા 54, સૌથી નાની સંખ્યા 23. એ બેનો તફાવત કરીએ એટલે કે બાદબાકી કરીએ. 54 ઓછા 23 એટલે આપણને જવાબ મળે છે 31 વર્ષ. અને સૌથી છેલ્લો પ્રશ્ન છે ઉંમરની સરાસરી. તો શિક્ષકો કેટલા આપણા છે? 10. હવે આ એની માહિતી છે. તો અહીં આપેલી માહિતીનો શું કરવાનો? સરવાળો અને છેદમાં જે પણ શિક્ષકોની કુલ સંખ્યા છે 10, તો તે કરીશું. તો અહીં આપેલી માહિતી છે આપણે ચડતા ક્રમમાં ગોઠવેલી છે તે જ પ્રમાણે લખી દીધેલી છે કે 23 + 26 + 28 + 32 + 33 + 35 + 38 + 40 + 41 + 54 અને છેદમાં 10. તો ઉપરની આ 10 સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને મળે છે 350 / 10. 0 ઉડી જાય એટલે આપણને જવાબ મળે છે 35. એટલે આ શિક્ષકોની સરાસરીની ઉંમર કેટલી છે? 35 વર્ષ. આ રીતે આપણે આગળ અત્યારે આપણે જે પણ શીખી ગયા વિસ્તાર, સરાસરી, તેને અહીં આપણે ઉપયોગ કરીને આ એક ઉદાહરણ સમજી લીધું. આગળ છે બહુલક. બહુલક એક ખૂબ જ સારો ટૉપિક છે, તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ. આપણે જે પણ માહિતી ભેગી કરી છે, જે પણ અવલોકનો ભેગા કરેલા છે, એ અવલોકનોની અંદર આપેલા અવલોકનોના સમૂહમાંથી સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહે છે. સૌથી વધારે વખત જે સંખ્યા રિપીટ થતી હોય તેને આપણે તે સંખ્યાનો બહુલક કહીશું. બરાબર. એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં જ આપણે ઉદાહરણ લઈ લીધેલું છે કે નીચે આપેલ સંખ્યાનો બહુલક શોધો. કઈ સંખ્યા લીધેલી છે? તો 1 1 2 4 3 2 1 2 2 અને 4. હવે આ જે સંખ્યાનો બહુલક શોધવા માટે સૌથી પહેલાં તો આપણે શું કરીશું? સમાન મૂલ્યવાળી સંખ્યાઓ સાથે ગોઠવીએ. સમાન મૂલ્યવાળી સંખ્યાઓ સાથે ગોઠવીએ. દાખલા તરીકે 1 છે તે અહીંયા 2 વાર 1 1 આવેલો છે, પછી 1 અહીંયા છે. તો આ રીતે આપણે નક્કી કરવું હોય તો 1 કેટલી વાર છે, 2 કેટલી વાર લીધેલા છે, 3 કેટલી વાર આવેલા છે, તો તે આપણે નક્કી કરવામાં તકલીફ પડે, મુશ્કેલી અનુભવાય. એટલા માટે આપણે શું કરીશું? સમાન મૂલ્યવાળી જે પણ સંખ્યાઓ આપેલી છે તેને આપણે સાથે સાથે ગોઠવી દઈએ. દાખલા તરીકે 1 છે, સૌથી આમાંથી નાની સંખ્યા 1 છે, તો પહેલાં આપણે 1 લઈ લીધા. કેટલી વાર છે 1? તો 1 2 અને 3 વાર. તો અહીં 1 2 અને 3 વાર 1 લીધા. ત્યારબાદ 2 કેટલી વાર છે? તો 1 2 3 અને 4 વાર. તો 4 વાર 2 લઈ લીધા. 3 કેટલી વાર છે? 1 વાર. તો આ 3 લઈ લીધા. ત્યારબાદ 4 કેટલી વાર છે? તો 2 વાર. તો આપણે આ 4 લઈ લીધા. તો આ રીતે આપણે માહિતીને સમાન મૂલ્યવાળી જે પણ માહિતી છે તેને આપણે અહીં ગોઠવી લીધી. હવે આપણે જોઈએ કે સૌથી વધારે વાર કઈ સંખ્યા આવે છે? તો 1 કેટલી વાર આવે છે? 3 વાર. 2 4 વાર. 3 એક જ વાર આવે છે અને 4 2 વાર આવે છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 2 એ 4 વાર આવે છે, સૌથી વધારે વખત આવે છે. એટલે 2 ને આપણે કહીશું આપેલી માહિતીનો બહુલક. આ જ વસ્તુને સમજવા માટે આપણે બીજું પણ એક ઉદાહરણ લીધેલું છે. જુઓ, અહીં આપણને કીધેલું છે કે નીચે આપેલ સંખ્યાનો બહુલક શોધો. તેના માટે આપણને અહીં સંખ્યા આપેલી છે 15 16 17, 15 18 16 17 15 16 અને 18. 10 સંખ્યાઓ લીધેલી છે. હવે એ સંખ્યાઓને આપણે શું કરીએ? તો સમાન મૂલ્યવાળી જે સંખ્યાઓ છે તેને આપણે સાથે સાથે ગોઠવી દઈએ. તો પહેલાં 15થી શરૂઆત કરીએ. કેમ? કારણ કે સૌથી નાની સંખ્યાથી આપણે શરૂઆત કરતા છે. સૌથી મોટી સંખ્યાથી આપણે શરૂઆત કરીએ તો પણ વાંધો નહીં, પરંતુ આપણે ક્રમશઃ જો જઈએ તો કોઈ સંખ્યા બાકી રહી જતી નથી. એટલા માટે આપણે નાનાથી જ મોટાની શરૂઆત કરીએ તો આપણને એ માહિતી ભેગી કરવામાં સરળતા રહે. તો 15 કેટલી વાર છે? તો 1
2 અને 3 વાર, તો 3 વાર 15 લખી દીધા. 16 કેટલી વાર છે? 1, 2 અને 3 વાર, 3 વાર 16 આવી ગયા. 17 1 અને 2 વાર અને 18 2 વાર. હવે આપણે સરળતાથી નક્કી કરી શકીએ કે સૌથી વધારે વાર કોણ છે? અહીંયા 15 અને 16 બંને 3 વખત છે. તો આ માહિતીનો બહુલક કયો થાય? તો આ આપેલી જે સંખ્યા છે તેનો બહુલક 15 અને 16 બંને જ કહેવાય. બરાબર બાળકો, ખ્યાલ આવી ગયો? જો આપણને કોઈ એક સંખ્યા છે તે વધારે વખત એક સંખ્યા પણ હોઈ શકે, 2 સંખ્યા પણ હોઈ શકે, 3 સંખ્યા પણ હોઈ શકે. બરાબર, પરંતુ આ સમાન છે એટલે આપણે અહીં બંને સંખ્યાને બહુલક તરીકે લીધેલી છે. અને ત્યારબાદ છે મધ્યસ્થ. આપેલ માહિતી છે, જે પણ અવલોકનો આપેલા છે, જે પણ આપણી પાસે માહિતી છે, એ માહિતીને આપણે સૌથી પહેલાં શું કરીશું? ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. અને ત્યારબાદ તેની મધ્યમાં આવેલું જે પણ અવલોકન છે, મધ્ય એટલે કે વચ્ચે, બરાબર, એક્ઝેક્ટલી વચ્ચે જે પણ અવલોકન આવેલું હોય તે અવલોકનને આપણે આપણો મધ્યસ્થ કહીશું. ખ્યાલ આવી ગયો? ચડતા કે ઉતરતા ક્રમમાં એ માહિતીને આપણે ગોઠવવી જ પડે અને ત્યારબાદ જ આપણે એકદમ વચ્ચેનું જે અવલોકન હોય તે આપણો મધ્યસ્થ છે એમ આપણે નક્કી કરી શકીએ. અહીં આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપેલી જે પણ અવલોકન છે તે એકી સંખ્યામાં હોવા જોઈએ. બરાબર, બેકી સંખ્યા હોય તો આપણે એના 2 સરખા ભાગ પડી જાય, વચ્ચે કોઈ સંખ્યા બાકી રહેતી નથી. એકી સંખ્યા હોય તો તેના વચ્ચેની એક સંખ્યા હોય અને તેની બંને બાજુ સરખા અંકો હોય. દાખલા તરીકે 5 છે, 1 2 3 4 અને 5. તો આ જે છે લાકડી તે સૌથી વચ્ચે આવેલી છે, આ બાજુ પણ 2 છે અને આ બાજુ પણ 2 છે. તો આ રીતે આ જે છે તેને શું કહેવાશે? મધ્યસ્થ, એકદમ વચ્ચે. તેને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણે એક ઉદાહરણ લીધેલું છે કે આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો. આ ચોપડીના જ બધા ઉદાહરણ આપણે લીધેલ છે. આપેલ માહિતી કઈ છે? 24, 36, 46, 17, 18, 25 અને 35. હવે આ માહિતીને આપણે આગળ મધ્યસ્થમાં જોઈ ગયા સમજતી વખતે કે પહેલાં તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. જો તમને ચડતા ક્રમ કરતાં ઉતરતો ક્રમ ગોઠવવો સરળ લાગે તો તમે એને ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો. ચડતા ક્રમમાં ગોઠવીએ તો અહીં આપણે ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધેલું છે કે 17, 18, 24, 25, 35, 36 અને 46. અહીંયા જે અવલોકનો છે તેમાંથી કોઈ પણ અવલોકન રહી ન જાય તે વાતનું અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું રહે છે. હવે અહીં આપણે ચડતા ક્રમમાં જે પણ માહિતી ગોઠવી તેમાંથી કેટલી માહિતી છે? તો 1 2 3 4 5 6 અને 7. હવે 7 છે તો આ તરફથી 3, આ તરફથી 3 કાઢી નાખીએ. પહેલું, બીજું, ત્રીજું અને વચ્ચે જે બચી સંખ્યા તે કઈ છે? 25. એટલે 25 તો આપણો શું બની ગયો? મધ્યસ્થ. બરાબર, ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણે એક એક અવલોકન દૂર કરતા જતા છે તો આપણને વચ્ચેની જે સંખ્યા મળે તે આપેલ માહિતીનો આપણો મધ્યસ્થ મળે છે. તો આ રીતે આપણે અહીં આજે સરાસરી, બહુલક, મધ્યસ્થ, વિસ્તાર આ જે બાબતો છે તેના વિશે માહિતી મેળવી. આશા રાખું કે અહીં જે તમને માહિતી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તે તમને ખ્યાલ આવ્યો હશે અને મારી જે ચેનલ છે તેના ઉપર જે પણ વિડીયો હું મૂકું છું, અપલોડ કરું છું, તમને ઉપયોગી નીવડતા હશે તેવી આશા રાખું છું. થેન્ક યુ.